जूनागढ़ से सामने आ रही है, जहां पर भारतीय जनता पार्टी के कॉर्पोरेटर समेत 4 लोगों के खिलाफ गुस्सी टॉक का गुनाह दर्ज हुआ है। जो जानकारी मिल रही है उसके मुताबिक बीते 10 सालों से भी ज्यादा सालों से इस टोली की ओर से कई तरीके की गुनाहित प्रवृत्तियों को अंजाम दिया गया है। इस टोली की ओर से हत्या की कोशिश, मिलकत हथिया लेना, साथ ही लोगों को जान से मार डालने की धमकी देना, साइबर फ्रॉड जैसे कई गुनाह किए गए हैं। 28 से ज्यादा गुनाह इस टोली की ओर से किए गए हैं, ऐसी जानकारी सामने आई है। तब इस मामले में वार्ड नंबर 3 के भारतीय जनता पार्टी के कॉर्पोरेटर अब्बास कुरैशी के साथ भाई असलम कुरैशी और दोस्त सागरित करीम सीडा के साथ शहबाज कुरैशी के खिलाफ शिकायत दर्ज हुई है। आपको बता दें कि इन आरोपियों को राजकोट गुस्सी टॉक कोर्ट ले जाया जाएगा और फिर पुलिस की ओर से इन सभी के 10 दिनों के रिमांड मांगे जाएंगे। કેટલાય સમયથી જૂનાગઢ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન જૂનાગઢ હેઠળ જૂનાગઢ સિટી વિસ્તાર અને જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ગુસ્સી ટોક હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા। એ ઓપરેશન ક્લીન જૂનાગઢની મુહિમ હેઠળ જ ગઈકાલે જૂનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી, કરીમ અહમદભાઈ સીડા, આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જૂનાગઢના, એમની વિરુદ્ધ LCB PI દ્વારા ગુસ્સી ટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુસ્સી ટોક હેઠળ નોંધવામાં આવેલો છે। આ જે ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ, સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી, પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા, ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા, સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો, તો એનો એક ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ કરવામાં આવેલ। એ મ્યુલ હન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ 305 કરોડનો एक साइबर फ्रॉडનો ગુનો એમની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।